વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અરવલ્લીના ધનસુરાથી 31 ડિસેમ્બરે 10 વર્ષની બાળકીનું અપહરણ થયાની ઘટના બની હતી। બનાવ અંગેની ફરિયાદ મળતા જ પોલીસ એક્શનમાં આવી હતી અને આકરી તપાસ હાથ ધરી હતી। ત્યારે બાળકીના અપહરણને લઈને ચોંકાવનારો ખુલાસો થતા ખુદ પોલીસ પણ હચમચી ગઈ હતી। ધોરણ 5માં અભ્યાસ કરતી બાળકીને અન્ય બાળક સાથે પ્રેમ થતા બંને બાળકોએ ઘર છોડ્યું હતું। સોશિયલ મીડિયામાં પાંગરેલા પ્રેમના કારણે 10 વર્ષના બાળકો ઘર છોડીને ભાગી ગયા હતા। તો ચોંકાવનારી બાબત એ પણ સામે આવી કે આ ઘર છોડવા માટે બંને બાળકોએ 3 કિશોરીની મદદ લીધી હતી। જો કે અરવલ્લી પોલીસે ગણતરીના કલાકોમાં જ બંનેને નજીકના ગામમાંથી શોધી લીધા હતા। હાલ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકને ઓબ્ઝર્વેશન સેન્ટરમાં મોકલાયો છે। જે પ્રકારે અરવલ્લી જિલ્લાની ઘટના સામે આવી છે, ખાસ કરીને ધનસુરા તાલુકાના ગ્રામ્ય પંથકની આ ઘટના છે કે જ્યાં ગત 31 ડિસેમ્બરે એક બાળકીનું અપહરણ થાય છે અને માતા પિતા પહોંચે છે ધનસુરા પોલીસ સ્ટેશને કે જ્યાં અપહરણનો ગુનો દાખલ કરવામાં આવે છે। ધોરણ 5માં ભણતી 10 વર્ષની બાળકીનું અપહરણ થવું એટલે કે પિતા પણ ચિંતામાં હતા કે અપહરણ કેમ કરવામાં આવ્યું, પરંતુ પોલીસ દ્વારા જે પ્રકારે તપાસ કરવામાં આવી અને તપાસ બાદ જે પ્રકારે ગણતરીના કલાકોમાં જે પ્રકારે ટેકનોલોજી અને હ્યુમન સોર્સના મદદથી જે બાળકી તેમજ અપહરણકર્તાની અટકાયત કરવામાં આવી, ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ દીપા બહુ મહત્વના ખુલાસા થયા છે કે જે પ્રકારે ખુલાસા થયા છે જેમાં સોશિયલ મીડિયાથી જે આ કિશોરી છે ધોરણ 5ની 10 વર્ષની તે એ અન્ય એક બાળક છે જે 18 વર્ષથી નીચેનો છે તેના સંપર્કમાં આવી હતી। સોશિયલ મીડિયામાં જે ચેટની મદદથી ચેટિંગ કરવામાં, વાતચીત કરવામાં અને ત્યારબાદ પ્રેમ પાંગર્યો હતો બંને વચ્ચે અને તેઓ બંને 31 ડિસેમ્બરે બપોરે અને પોતાનું ઘર છોડી દે છે અને અન્ય જે 3 કિશોરીઓ છે તેમની મદદથી ઘર છોડ્યું હતું। અને સમગ્ર મામલે ખુલાસો એ થયો છે કે બંને વચ્ચે જે પ્રકારે પ્રેમ પાંગર્યો એની પાછળનું કારણ છે સોશિયલ મીડિયા। શ્રમિક પરિવારની જે બાળકી હતી, શ્રમિક પરિવાર જાણતો નથી કે સોશિયલ મીડિયા શું છે, જે એપ્લિકેશન શું છે, પરંતુ જે પ્રકારે સોશિયલ મીડિયાનો દુરુપયોગ જોવા મળ્યો છે, વાલીઓ માટે આ ચોંકાવનારો કિસ્સો છે, લાલબત્તી સમાન કિસ્સો છે કે પોતાનું બાળક મોબાઈલમાં શું કરી રહ્યું છે તેવું તેમને હવે જાણ રાખવી પડશે। સોશિયલ મીડિયા છે, નાના બાળકો સોશિયલ મીડિયા યુઝ કરી રહ્યા છે। સોશિયલ મીડિયાના જે પર્પઝ છે એકચ્યુઅલ કે તમે એકબીજા સાથે કનેક્ટેડ રહો, તમે એકબીજાના અપડેટ્સ આપો, એ જે મેચ્યોરિટી જોઈએ આ બધા પર્પઝે સમજવા માટે નાના બાળકોમાં આ મેચ્યોરિટી નથી હોતી। એ લોકોનો હજી વિકાસ થઈ રહ્યો છે, પૂરેપૂરો ડેવલપમેન્ટ એમનું થયું નથી અને તેના લીધે એ સોશિયલ મીડિયા પર જે ના પકડવાની વસ્તુ હોય કે જે વસ્તુ ઇગ્નોર કરવાની હોય એવી જ બધી વસ્તુ વધારે પકડે છે કે જેમાં કે એકબીજાના ક્રશીઝ હોય, પ્રેમ ઉપર બધું અલગ અલગ શેરો શાયરી કે સ્ટોરીઝ ને એ બધું હોય કે આ બધાથી આપણે જે કહીએ ને કે અંજિત થઈ જાય છે બાળકો અને એવું માનવા માંડે છે કે હા ભાઈ પ્યાર કે સિવા ઓર કુછ નહીં, તું મિલે દિલ ખિલે ઓર જીને કો ક્યા ચાહીએ, આ ટાઈપના બધા સોંગ્સ કે આ ટાઈપના બધા સેઇંગ્સ કે એ બધું જે બાળકો વાંચે છે, જોવે છે, તો એ લોકોની માનસિકતામાં એવી અસર પડતી જાય છે કે હા પ્રેમ જ બધું છે અને એ લોકો આ જે એજ છે 10 વર્ષની, આમ આપણે એવું કહીએ કે ટીનેજ જે છે કે જે 12-13 થી ચાલુ થઈ અને 18-19 સુધી ચાલતી હોય, પણ અત્યારના બધા જ પ્રીમેચ્યોરલી ટીનેજમાં આવી જાય છે। એટલે 9-10 વર્ષના બાળકો જોઈએ, છોકરીઓ જોઈએ તો એ લોકોને મેન્સ્ટ્રુએશન એટલે કે માસિક પણ ચાલુ થઈ જતું હોય છે અને ઇમોશનલી પણ જોઈએ તો હોર્મોન્સ પણ બધા છોકરી છોકરામાં આ ઉંમરે એનું સર્જ થતું હોય છે, જેનાથી એ લોકોને પણ આવા બધા ઇમોશન્સ ફીલ થવા માંડે છે। બુદ્ધિ મેચ્યોર નથી થઈ પણ હોર્મોનલ ચેન્જીસના લીધે એ લોકોની આ બધી ઈચ્છાઓ જે છે એ પ્રબળ થતી જાય છે અને લેક ઓફ મેચ્યોરિટીમાં એ લોકો આવું માની લે છે અને આ ટાઈપનું પગલું ભરી શકે છે। જો કે આ જે આપણે કિસ્સો જોયો એ ખરેખર રેર કિસ્સો છે। એક માનસિકતા બીજી એવી પણ હોઈ શકે કે કદાચ ઘરે એમને બહુ સારું ન ફાવતું હોય, સ્કૂલમાં સારું ન ફાવતું હોય, એ લોકો આ વાતાવરણમાં એટલા એડજસ્ટ ના થઈ શકતા હોય, તો એક જે આપણે કહીએ ને એસ્કેપિઝમ તરીકે પણ એ લોકોએ આ રસ્તો લીધો હોઈ શકે કે ચલો પ્રેમમાં જ આપણે લોકો જતા રહીએ, આ બધી દુનિયાની ઝંઝટમાં પડવું જ નથી, એટલે આ એક ટાઈપનું એસ્કેપિઝમ પણ હોઈ શકે। જો નોર્મલ વાલીઓને તો હું એવી સલાહ આપીશ કે તમે તમારા બાળકોનું સોશિયલ મીડિયા મોનિટર કરો, એ લોકો કેટલો ટાઈમ ઓનલાઈન રહે છે, શું કરે છે,
કોના ટચમાં છે એ બધું મોનિટર કરો. પણ તમે જો આ પરિવારની વાત કરો કે જે શ્રમિક પરિવાર હતો અને એ લોકોને સોશિયલ મીડિયા શું એ ખબર નહોતી, તો આ બાળકો પાસે મોબાઈલનો આટલો બધો એક્સેસ આવ્યો કેવી રીતે? એ પણ એક વસ્તુ જોવી પડશે કે પેરેન્ટ્સ એટલે એ વાલીઓએ બાળકોનું એટલીસ્ટ થોડુંક એટલું મોનિટરિંગ તો કરવું જ પડશે કે બાળક શું કરે છે, મોબાઈલ લાવે છે તો ક્યાંથી લાવે છે, શું કરે છે. ધારો કે એ લોકો શ્રમિક છે તો એ લોકો એટલું અફોર્ડ કરી શકે કે નહીં, વી ડોન્ટ નો. અને ધારો કે પણ કરી શકે તો પછી બાળકનો મોબાઈલ યુઝ લિમિટ કરી દેવો જોઈએ. બાળકોમાં નેગેટિવ ઇફેક્ટ આવી રહી છે સોશિયલ મીડિયા થ્રુ, એ ઘણી સાચી વાત છે. અને તમે જો ન્યૂઝને બધું રીડિંગ કરતા આવશો તો તમને ખ્યાલ પણ હશે કે બાળકો જે રીતે એમના બિહેવ કરી રહ્યા છે, ફોર એક્ઝામ્પલ કે કોઈ જગ્યાએ એવું છે કે ક્રાઇમ કરી રહ્યા છે, ચોરી કરી રહ્યા છે કે કંઈક એવી ગુનાહિત પ્રવૃત્તિ કરી રહ્યા છે, જેમાં બાળકો મોસ્ટલી આ રીતે સોશિયલ મીડિયામાં રીલ્સ જોઈને કે પછી કોઈ વિડીયો જોઈને યુટ્યુબ પર એ રીતે શીખી રહ્યા હોય છે. એટલે એના લીધે એમના વર્તન પર બહુ જ આડઅસર થતી હોય છે, જે એકચ્યુઅલી એમને કરવાનું છે. બાળકોનું હાલ જે હોય કે ભણવાની પ્રવૃત્તિમાં એમને વધારે ઇન્ટરેસ્ટ હોય છે, પણ એનાથી એ ડાયવર્ટ થઈ જાય છે. અને સોશિયલ મીડિયામાં જે હોય છે કે વધારે પડતું બાળકો ઉંમર કરતાં મોટા દેખાઈ જાય, બાળકોનો ગોલ બદલાઈ રહ્યો છે, બાળકોની પર્સનાલિટી બદલાઈ રહી છે. જેમ કે બાળકોની ઉંમર હોય છે ને એના કરતાં એ વધારે મોટા હોય ને એ ટાઈપનું વર્તન કરવા લાગે છે. તમે જોશો કે જે બાળકો નાની ઉંમરના છે અને બહુ જ મોબાઈલ યુઝ કરે છે તો એ લોકોનું ડ્રેસિંગ સેન્સ પણ ચેન્જ થઈ જાય છે. એ લોકો કપડાં એ ટાઈપના ચૂઝ કરે છે, બોલિવૂડમાં જે લોકો ફિલ્મ સ્ટાર પહેરતા હોય છે એ ટાઈપના કપડાં ચૂઝ કરે છે, એ ટાઈપની એસેસરી ચૂઝ કરે છે અને એ ટાઈપની વર્તન કરવા લાગે છે કે બહુ જ ફેન્સી ટાઈપ રહેવું ને એ બધું વધારે પડતું વધી ગયું છે આ બધું જોવાથી. આનું રીઝન શું છે? આનું રીઝન છે કે આપણું એક વસ્તુ છે કે જે આપણે જોઈએ એ વસ્તુ આપણને ગમે અને એ વસ્તુ કરવા આપણે એક્સાઇટ થઈએ કે એ કરવા માટે આપણને થોડું મોટિવેશન મળે. તો આમાં એ જ વસ્તુ છે કે બાળકો સોશિયલ મીડિયામાં જે જોવે છે, રીલ્સ જોવે છે કે યુટ્યુબ પર જોઈને અમુક વિડીયો જોવે છે, કાર્ટૂન્સમાં એવું વસ્તુ જોવે છે કે જેથી કરીને એના રીઝનના લીધે, એ કારણના લીધે એ લોકો એ ટાઈપનું બધું વર્તન કરવા લાગે છે. હમણાં અમારા ત્યાં ઓટિઝમવાળા બાળકો બહુ જ વધી ગયા છે અને ઓટિઝમવાળા જે બાળકો છે ને એમની આપણે હિસ્ટ્રી ચેક કરીશું ને તો સૌથી વધારે એમનું શું હોય છે કે મોબાઈલ જોવે છે. મોબાઈલ એમનું એટલું સ્ક્રીન ટાઈમ એટલો બધો વધી ગયો છે ને કે એ બાળકોને આપણે જોઈએ ને તો ઓટિસ્ટિક ચાઇલ્ડ હોય ને એ મોટાભાગે એમનો સ્ક્રીન ટાઈમ બહુ જ વધારે હોય છે. અને ક્યાંક ને ક્યાંક આ ટાઈપનું સંશોધન પણ થયેલું છે કે જેનો સ્ક્રીન ટાઈમ વધારે હોય છે એ લોકો કોઈક ને કોઈક આવી બીમારીનો ભોગ બનતા હોય છે. એમની મેમરી પર ઇફેક્ટ આવે છે, એમના અટેન્શન પર ઇફેક્ટ આવે છે, એમના બિહેવ પર ઇફેક્ટ આવે છે. એટલા બધા ઇફેક્ટ આવે છે ને કે સોશિયલ મીડિયાના લીધે બાળકનું આખું ચેન્જ થઈ જાય છે. ખરેખર અત્યારે બાળકનું કામ હોય છે કે એને ભણવામાં ધ્યાન આપે ને બધું, પણ હવે એ વસ્તુ રહી નથી. એ ભણવાથી ડાયવર્ટ થઈને એ આ બધી વસ્તુમાં રચ્યું પચ્યું રહે છે અને એના લીધે માનસિક બીમારીનો પણ શિકાર બનતા જોવા મળે છે. એ જ વસ્તુ સાચી છે કે એ લોકો જે જોવે છે ને એ ટાઈપનું એમને કરવાનું ગમવા લાગે છે, એ ટાઈપનું વિચાર થવા લાગે છે અને એ ટાઈપના પેલી કાલ્પનિક દુનિયામાં રચવા લાગે છે કે આવું કરીશું તો આવી મજા આવશે, આવું કરીશું તો આવું સારું લાગશે. એકચ્યુઅલી એમને વાસ્તવિક દુનિયાનું ભાન જ નથી. જેમ કે આપણે કાર્ટૂન જોઈએ છે જેમાં જે શિઝુકાનું પાત્ર છે તો એ ગર્લફ્રેન્ડ બતાવે છે, છોટા ભીમ જોઈએ છે તો એની ચૂટકી છે, આ બધું જોવે છે ને તો એ લોકોને મજા આવે છે કે હા આપણે પણ આવું હોય. એટલે એ બધું જોઈને એ લોકો એ ટાઈપનું વર્તન કરે છે. બાકી કાલ્પનિક દુનિયાના લીધે એ બાજુ વળીને પછી એ ટાઈપનું વર્તન કરે છે. એટલે આ બધું સોશિયલ મીડિયા થ્રુ જ આવે